ઘણી વખત પોલીસવાળા છે તે ભાન ભૂલતા હોય છે અને બુટલેગરો સાથે એવી બાબતોની ચર્ચા કરી દે છે જે ચર્ચા તેમના માટે ઘાતક નીવડે છે, કેમ કે એક બુટલેગરને એક પોલીસવાળો ફોન કરે છે, કેસ રફે દફે કરવા માટે લાખો રૂપિયાની માંગ કરે છે અને બદમાશ બુટલેગર લિસ્ટેડ હતો, તેણે આ વાતચીતનો જે સંવાદ હતો તે રેકોર્ડ કરી લીધો હતો. અંતે તે વાયરલ થાય છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની છબી ખરડાય છે અને અંતે આ ડી સ્ટાફમાં કામ કરનાર પોલીસ કર્મચારી છે તેના મામેરા ભરાય છે. સમગ્ર કેસની તપાસ એસીપીને પણ સોંપી દેવામાં આવી છે અને પોલીસવાળાને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે એક બુટલેગર અને એક પોલીસવાળાનો કથિત ઓડિયો વાયરલ થયો છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરમાં જે પ્રકારે નકલી વિદેશી દારૂ બને છે, આ દારૂનું વેચાણ થાય છે અને તેના કારણે લઠ્ઠાકાંડ સર્જાય છે, 13 વ્યક્તિઓ મોતને ભેટે છે અને જે પ્રકારે ભાવનગરની પોલીસની નિષ્ફળતા હતી તે છતી થાય છે. આ કેસમાં 5 પોલીસ કર્મચારી અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર કેસની તપાસ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહી છે. અને જે પ્રકારે ભાવનગરની આ ઘટના બની ત્યાર પછી ગાંધીનગરથી આદેશ છૂટે છે અને તમામ થાણા વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો તાબાનો સ્ટાફ છે તે કામે લાગી જાય છે કે તેમના વિસ્તારમાં જે પ્રકારે જે લિસ્ટેડ બુટલેગર હોય કે જે લિસ્ટેડ બુટલેગર ન હોય તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અને તેમના વિસ્તારમાં દેશી વિદેશી દારૂ કે અન્ય નશાકારક પદાર્થોનું જો વેચાણ થતું હોય તો તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાના પણ આદેશ ગાંધીનગરથી આવ્યા હતા. અને તેમાં એક એવી ઘટના સામે આવી છે જેણે આ પોલીસ છે તેની છબી છે તે ખરડી છે, કેમ કે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા ડી સ્ટાફના પોલીસ કર્મચારી જનક છે તે એક જગ્યાએ રેડ કરે છે, તેમના સાથે અન્ય પોલીસ કર્મચારી પણ હતા. 5 લાખ આસપાસનો દારૂ સહિતનો મુદ્દામાલ છે તે ઝડપાય છે અને ત્યાર પછી આ પોલીસવાળો છે તે લિસ્ટેડ બુટલેગર મોહમ્મદ હારૂન જબ્બાર શેખ છે તેને ફોન કરે છે અને કહે છે કે સાહેબે તો 6 થી 6.5 લાખ રૂપિયાની વાત કરી છે, પરંતુ હું 3 થી 3.5 લાખ રૂપિયામાં મામલો રફે દફે કરી આપીશ. અને ત્યાર પછી આ લિસ્ટેડ બુટલેગર સમગ્ર સંવાદ છે તે રેકોર્ડ કરી લે છે, તેને વાયરલ કરે છે અને અંતે આ ડી સ્ટાફમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારી જનક છે તેના મામેરા તેમના અધિકારી ભરી દે છે, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને સમગ્ર કેસની તપાસ એસીપીને પણ સોંપી દેવામાં આવી છે. પરંતુ જે પ્રકારે કથિત ઓડિયો વાયરલ થયો છે તે પહેલા સાંભળી લો. अरे यार हमने तो क्या, हमको तो कभी कम ही नहीं लगते तो तुम्हारे जो भी देते हैं वो, पर वो साहब बोल रहे हैं इतना है, इतना लोग राजस्थान व्यापारी ये सबके नाम खोलेंगे तो इतना थोड़ा चलेगा. भाई एक पेटी माल है, कोई 100 पेटी तो माल है नहीं. एक पेटी में कोई 1.5 लाख रुपए, कोई एक पेटी में 1.5 लाख रुपए कम नहीं है. ये तो लफड़ा बढ़ाना नहीं है, खोटा खोटा पच जावे तो अच्छा आएगा. मैं बात करता हूँ कितने होता है वो तो एक बार बात करके बोलता हूँ. मैं जाता हूँ चौकी पे, मैं वो मेरी भतीजी पीछे दाखिल है ना एप्पल में, हाँ तो वहाँ पे आया हूँ, वहाँ जाके मैं चौकी पे जाके बात करता हूँ. जो भी है तुम निकाल करवा दो, खोटा फिर बाद में हमको बदनाम करते हो. और तुम लोगों को करना है तो बोल देना भाई, खोटा हमको पीछे से वार करने में मजा नहीं आता. तुम लोग बोले तो बाद में पता चले तुम्हारा है तो ये ऐसा परसों करना पड़ा मेरे को. किसके लिए? मुकले के लिए पूछ लेना तुम. हेलो भाई क्या साहब हुआ? तो बोले वो लाई दो तो पेटी है करते बात भाई, तो एक दो 5 पेटी लाके धंधा नहीं करेंगे तो क्या करेंगे अब. और खबर है तुमको तकलीफ में है यार, क्या तकलीफ तो तुम तो हमारे से ज्यादा तुमको है. तो तो फिर कल परसों क्या हुआ मालूम है? क्या हुआ. हाँ, वो मुगला 2 बेटी लेके इसका बंदा कोई जा रहा था, हाँ एक्टिवा पे आगे रखे, तो गैलेक्सी से हम पीछे हो गए, हाँ बराबर. तो मैंने सोचा अभी जाने दे सुपर के कारखाने तक, देखते हैं कहाँ जाता है. तो सीधा घर के जाके मुगले के घर जाके रुका वो. बराबर. तो ऐसे ही जाने दिया, बोल दे. उसको पूछा तक नहीं हमने. हाँ बोल. हाँ, तो उससे ज्यादा क्या रखेंगे हम? बोलो, तुम बोल दो कि नहीं रखते. नहीं तो बीच में बुरा दे दे तो अभी कौन. हाँ? तो मेरे को भी जाना दो यार, एक पेटी में क्या है यार. अरे मालूम ही नहीं था तुम्हारा था, नहीं तुम्हें पढ़ता ही नहीं. कुछ जो भी हो हिसाब को अभी अच्छा सा करना है. पहले बार मिले हो तुम, देखो
तो मेरी भक्ति चलेगी इसमें, तो हाँ। तुम बिंदास हो जाओ, फिर समझ लो। हाँ एक बार तुम अच्छा करके दो तो मैं भी उसको अच्छा करके दूंगा, तो एक बार विश्वास जुड़ जाएगा, समझ लो हमारा तो भाई तो ट्यूनिंग हो जाएगा कि ये लोग 1.5 लाख तो दे रहा हूँ भाई, और यार वो कितने दूँ? उतने में ना बोल रहा है, है वो तो चला बहुत मांग रहा है, क्या करूँ, पर कन्वेंस करवाता हूँ मैं, इतने तक होता है बोलता हूँ। एक पेटी माल है, कोई ज्यादा माल है नहीं। अरे सब वो बात माल की नहीं है भाई, अभी माहौल ऐसा है ना, हाँ तुमको मालूम है ना। बराबर। और खाली माल क्या है मालूम है तुमको? क्या है? रॉयल स्टैग है, हाँ खाली रॉयल स्टैग का नाम ही मिलना चाहिए, अभी तो ऐसा हो गया है। बराबर। हाँ हाँ, वो सब इसलिए अभी किसी को बोलना नहीं चाहिए हमने कि रॉयल स्टैग ने, वो बोलेगा कैसी कर दो, ऐसे साला सब डुप्लीकेट आता है, ऐसी बात हो जाती है फिर, समझे? तो बात वही है, नहीं तो मैं करता ही पे क्या वो होता है। तुमको मालूम है एक बार हो गया ना लाइसेंसिंग क्लीन में, तुमको मालूम है ना। हाँ। हाँ 50 में भी 30 में भी छोड़ देते हैं, नहीं छोड़ देते तुम लोग आते हो तो कभी भलामण में, तो 1.5 में क्यों नहीं छोड़ रहे हो? पर क्या है, अरे वो पहला तुम्हारे से शुरुआत होने वाली है, अच्छा करोगे तो हमारा भी चलेगा और तुम्हारा भी चलेगा कायम से। अभी ये रुकेगा, 1-2 महीना थोड़ा चला जाने वाला है। भाई हमने कहा बोला चले जाएगा साहब। फिर तुम्हारा तुम परमिशन नहीं होगी तो भी हम तुम्हारे पे हाथ नहीं डालेंगे बाबा, कभी डाला है आज तक? तो जब तो साहब वो बोल तो रहे बहुत हैं। बोल रहे हैं कि आज तक करवा दो, पर मैं बात करता हूँ 3 तक हो तो बात करते बोलता हूँ तो रुक जा, ज्यादा नहीं कर सकता मैं। 1.5 तक पता दो साहब, नहीं है भाई साहब, कोई बात समझो बुआ जी। અલે ભાઈ મારું હોય ને હારું, હા हाँ પેલા ના આ વખત ના તો અમને શું ખબર હોતી કે તું અતારે લઈને એને કોઈ ગમે તે માણસ તારીખ સાહેબ નું ગમે તે ના હોય એને અને કીધું તો એને એટલા સુધી કીધું કે સાહેબ બીજા જો હે ને તો કોઈના એ હાથમાં નહીં આવે, આ ટાઈમ ને જ મોકલો। हाँ હવે લે વિચાર કર, बराबर। ના તો કાકા ડિસ્ટર્બ ના મોકલો કે તું એમ કે अच्छी बात है अपन ખબર के હતી બીજાને તો સાહેબ, હા एक पेटी में કાકા साहब ने ડિસ્ટર્બ कहो, હોય 20 જણા, હા साहब ने कहो एक पेटी में आटला बधा पैसा ना होए। दादाजी पर तुम लोगों का नाम बड़ा हो गया ना, आगे बहुत नहीं बोलते एक बार। वो कोई आता है तो एक बार खाली मेरे 100 दुश्मनों थे, मालूम है तुमको? हाँ तो जनक भाई हर रोज तोड़ करते, ऐसा करते, वो करते, हर रोज कमाए। जो अच्छा इंसानों का कमाने वाला वो ऐसा ही बोलेगा साहब, वो हर रोज कमा के देगा आपको, और जो मेरे से जलेगा वो क्या बोलेगा, वो तो साहब हर रोज तोड़ करते हैं, ऐसा करते हैं, वैसा करते, एक 2 सिस्टम चलती है, समझे तुम? बराबर। मैं बात करता हूँ, तुम बोलो तो थोड़ा जरा मैं उसको अंदाज भी दे दूं कि भाई इतना तक हो तो निपटा दो। बोला तो सही 1.5 तक हो तो लपटा दो, 1.5 तुम बोल दो, मैं वहाँ बाजू करवा देता हूँ। इसलिए तो उसने साले सबको बेच दिया चौकी पे। 1.5 से ज्यादा अपनी कैपेसिटी नहीं है, वो भी मैं तुम्हारे सामने ब्याज पे लेके दूंगा। मेरे पास तो पैसे भी नहीं है, मैं पहले ही पत गईला हूँ भाई मेरे पास। तुम लोग को खबर है तुम लोग के परमिशन में कितना नुकसान आया। मैं पर क्या करूँ यार, मेरे को खुशी, तुमको मालूम है ना, इमरान को भी पूछ लेना, कभी गिरे हुए इंसान को हम लोग उंगली पकड़े बाहर लाते हैं, कभी काटते नहीं है, मालूम है ना। तो मैं बात करता हूँ, थोड़ा ऊपर नीचे होता होता देख लेता हूँ, चलो हाँ? बोलो भाई जल्दी। આમ જે પ્રકારે આ ઘટના બની હતી, આ ઘટનાના કારણે પોલીસે તેની છબી ખરડાઈ છે અને ઘણા એવા બુટલેગરો પડ્યા છે જે પોલીસવાળા છે તેમના સાથે સંવાદ તો સારો કરતા હોય છે, પરંતુ આ પોલીસવાળાનો તે ઘણી વખત ખેલ કરી નાખતા હોય છે અને આવો જ ખેલ આ નરોડાના લિસ્ટેડ બુટલેગર મોહમ્મદ હારૂન જબ્બાર શેખે આ પોલીસ કર્મચારી જનકનો કરી નાખ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।